મનોહરભાઈ દામજીભાઈ માતરિયા, ચેરમેન એપીએમસી બોટાદ। આજે માનનીય નરેન્દ્રભાઈ આપણા વડાપ્રધાન દ્વારા જે છેલ્લા 11 વર્ષની અંદર કામો કરવામાં આવ્યા છે અને એમનો જ્યારે હમણાં 17મી તારીખે જન્મદિવસ ગયો છે ત્યારે સમગ્ર દેશ અને રાજ્ય અને ખાસ કરીને તાલુકા મથકથી માંડી અને ગુજરાતના તમામ ગામડાઓમાંથી માનનીય નરેન્દ્રભાઈની સરકાર અને માનનીય નરેન્દ્રભાઈએ જે કરેલા કામો છે એને અભિનંદન આપતા પત્રો લખી અને એમને અભિનંદન આપવાનો કાર્યક્રમ જે યોજાયો છે એ કાર્યક્રમ આજે બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાયેલ। માનનીય નરેન્દ્રભાઈની સરકાર આવ્યા પછી ખેડૂતોના હિતમાં જે નિર્ણયો થયા છે, વેપારીના હિતમાં થયા છે, ગરીબોના હિતમાં થયા છે નિર્ણયો, જેને ઉલ્લેખ કરી અને માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને અભિનંદન આપવા માટે કાર્યક્રમ હતો। એમાં ખાસ કરીને હમણાં જ તે અમેરિકાની સરકારે ટેરિફ મુદ્દે જે નિર્ણયો કર્યા અને ભારત સરકાર સહેજ પણ ડર્યા વગર માનનીય નરેન્દ્રભાઈએ જે નિર્ણયો કર્યા છે અને સ્વદેશી અપનાવવા માટેની જે હાકલ સમગ્ર દેશમાં કરવામાં આવી એ હાકલને નીચેના લોકો સુધી પહોંચાડી અને લોકોએ આ હાકલને ઉપાડી છે। ત્યારે નરેન્દ્રભાઈએ આ કદમ ઉઠાવ્યો છે અને અભિનંદન આપતા આ પત્રની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે। સાથોસાથ થોડાક દિવસ પહેલા તે જીએસટીના સ્લેબની અંદર પણ ઘટાડો કરી વેપારીઓ, ખેડૂતો અને અન્ય લોકોને લાભ થાય એવો નિર્ણય કર્યો છે, એને પણ અભિનંદન આપતો નિર્ણય કરવામાં આવ્યો છે। માનનીય નરેન્દ્રભાઈના જન્મદિવસ નિમિત્તે જે 15 દિવસના સેવાકીય પ્રવૃત્તિઓના કાર્યક્રમો કરવામાં આવે છે, જેના લીધે ગરીબ માણસોને આરોગ્ય હોય કે પછી સફાઈ હોય કે અન્ય વિવિધ જે કાંઈ કાર્યક્રમો હોય એ કાર્યક્રમના લીધે સીધો લાભ થાય એ માટેને જે કાંઈ આહવાન કરવામાં આવ્યું છે એને પણ અભિનંદન આપતો કાર્યક્રમ આપવામાં આવ્યો છે। અને નરેન્દ્રભાઈ આમ લોકોના કામ કરતા રહે, એમને દીર્ઘાયુ બક્ષે એ માટે વેપારીઓ અને ખેડૂતોએ મળી અને પત્ર દ્વારા અભિનંદન આપવામાં આવ્યા છે।